હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો જો કાલે વિષમ વિભાજન ભણ્યા હતા 2 દિવસથી આપણે. હવે આજે સમ વિભાજન. સમ એટલે કે બીઓમાં કેવું સરખું મળે. કેવું સરખું મળે. પહેલામાં શું કરતા હતા? વિષમમાં એક લઈ લે અને એક શું કરે? છૂટો પાડી જાય. એકદમ મળે જ ના કશું. એક તો દાનવીર થતો અને એકને કશું મળતું નહોતું. તો જોવાય RX છે, આ 2 સભ્યો છે, આ 2 ભાઈ છે. ચાલો ને 2 ભાઈ ગણી, કાં તો 2 દોસ્તાર ગણો. તમે શું ગણો? 2 દોસ્તાર કાં તો 2 ભાઈ. પેલામાં કેવું થતું? આ દોસ્તાર બધું લઈ લેતો, આ દોસ્તાર રહી જતો. આ કેવું દાનવીર, હાલ લઈ જા. પણ ઉપરવાળો તો જોવે, આને ચીટિંગ કરીને બધું લઈ લીધું. બરાબર? બેવે જો આ બંધ હતો, કશું વસ્તુ હતી. બરાબર? આમાં કોઈ વસ્તુ છે. હવે આને પાસે અડધા હતા, આને પાસે અડધા હતા. તો શું કરે? બેવનો અડધા થઈને આખા લે. તો શું કર્યું? આપ્યું તો ખરું, પણ જ્યારે વેચવાનું થયું ને આ વસ્તુ, બેવને જરૂર નથી તો વેચવાની થઈ. તો શું કર્યું ખબર? આ વેચી દીધી. વેચી એટલે શું કર્યું ખબર? આને ધીમે રહીને એમ કહી દીધું, કોઈ પર સિગ્નેચર લઈ લીધું કે હવે જે વસ્તુ વેચે એમાં મારો ભાગ નહીં. તો બિચારા તો ભણ તાને તો શું કર્યું? વિશ્વાસ કર્યો હારે હેને મારો ભાઈબંધ છે, મારો ભાઈ છે, કોઈ ચીટિંગ તો ના જ કરે. તેને સહી કરી દીધી. પણ જ્યારે વસ્તુ વેચીને ખાસા બધા પૈસા આવે ને એટલે શું કર્યું ખબર? ખાસા બધા પૈસા એટલે આના મનમાં લાલચ કે હવે આને તો શું, આને તો કશું નહીં આપું. તો આને ચીટિંગથી બધું લઈ લીધું આમ. નાને કંઈ મૂકી દીધું છૂટો. આની પાસે તો કશું જ ના રહ્યું. આની પાસે બધું જ લઈ લીધું. તો ઉપરવાળો તો જોવે, ભલે ચીટિંગ થઈ, ઉપરવાળો તો જોવે ને તાન પર કંઈ આવી ગયો માઇનસ ચાર્જ. કેમ? કારણ કે આના વતીનું લઈ લીધું. આને કશું જ ના કર્યું, લઈ લીધું તો તાન પર કેવાય ગયો પ્લસ ચાર્જ, કારણ કે આને બધું દાન કરી દીધેલું. હવે જો આ વિષામાં તો સમમાં દેખો. હવે બંધ બનાવવામાં એટલે કે આ વસ્તુ લાવવા માટે, આ ભેગા થવા માટે આને બી આપ્યું ને આને બી આપ્યું. બરાબર? આપેલું સરખું. હવે એ વસ્તુને આપી દે છે. આપી દે એટલે બીજા કોઈને આપી દે. એટલે શું કરશે? વેચી દેશે. શું કરશે? બંધ બનાવવામાં 2 ભાગ આપ્યો. કશુંક આ વસ્તુ લાવવાની હતી તો 2 ભાગ આવેલો પૈસાને. આ વસ્તુની જરૂર નથી એટલે શું કરે? આ વસ્તુ વેચી દે. આ તો સમ વિભાજન વાત. એટલે કે 2ને સરખું મળે. અહીંયા અડધો જશે, અહીંયા અડધો જશે. આ વસ્તુ લાવવા માટે 2 પૈસા સરખા આપેલા, હવે વેચી દે છે. એટલે 2 ઈમાનદાર. એટલે શું કરે? જેટલું આવ્યું એનું અડધું આઈ લે ને એનું અડધું આઈ લે. બરાબર? તો આવી રીતના થાય. આના ઉપર આમ 2ના મુક્ત મૂલક એથી વેચી દીધું. એટલે જે બી આવ્યું એ 2 વેચીને લીધું. આમાં કોઈ ચીટિંગ કરી નહીં. એટલે શું થયું? બંનેએ સરખું લઈ લીધું. એટલે આના પર આવી ગયો. આ બંધ તૂટ્યો ને, જ્યાં વેચી દીધું એટલે જે બી આવ્યું એ આના પર આવી ગયો અહીં અને આના પર આવી ગયો. આ વેચ્યું એનું છે, આને અડધું લીધું, આને અડધું લીધું ને 2 છૂટા પડી ગયા. જે હતા તઈ આપેલું એટલા માટે 2 ભેગા હતા. વેચી દીધું એટલે 2 છૂટા પડી ગયા. દેખ્યું? અને આના પર કેવા આવી ગયું? આ જે વેચેલું ના વસ્તુ એ ડોટ આવી ગયું ને 2 જણ છૂટા થઈ ગયું. હવે દેખો CH3. બરાબર? આ એક જ કાર્બન છે એટલા માટે આ 2 કાર્બન છે મુક્ત મૂલક. આવી રીતના CH3 એક જ કાર્બન છે. આ CH3CH2 છે એટલે 2 કાર્બન છે. પછી અહીંયા CH3 2 વખત છે. CH હવે નહીં આવે. હવે શું આવશે? કાર્બનની સંયોજકતા 4 એટલે શું કરશે? અહીં CH3, અહીં CH3, અહીં CH3, 1 2 3 પૂરું. અને આ એનું મુક્ત મૂલક છે. આવી રહ્યું એનો આ મુક્ત મૂલક છે એની પાસે. આની પાસે મુક્ત મૂલક હતો. બરાબર? 1 2 3 ને 4 થઈ ગયા. બરાબર? એટલા માટે 4 સંયોજકતા પૂરી. આની પાસે તો 1 2 ને 3 કાર્બન છે. પોતાનો મુક્ત મૂલક છે એટલે આની સંયોજકતા કેવી વધારે. પછી કોની આવે? 2 કાર્બનવાળાની, પછી 3 કાર્બનવાળાની, પછી 2 કાર્બનવાળાની, પછી આ 1 કાર્બનવાળાની. બરાબર? જો આવી રહ્યું. જ્યારે કશું વસ્તુ લાવેલા તો 2 ભેગી લાવીને પૈસા આપેલા એટલે 2નો ભાગ હતો એટલે 2 જોડેલા હતા. પછી આ વસ્તુની જરૂર નથી એટલે વેચી દીધી એટલે 2 અલગ અલગ થઈ ગયા. જેના ભાગમાં જે આવ્યું એ 2 લઈ લીધું. બરાબર? આવી રહ્યું ઉપર આવી પ્રક્રિયા થાય. બરાબર? અને જો આનો ક્રમ
સૌથી વધારે 4 કાર્બનવાળો, પછી 3 કાર્બનવાળો, પછી 2 કાર્બનવાળો, પછી 1 કાર્બનવાળો. આ C111C એટલે આવું છે. આ CH3 અહીં CH3 છે, અહીં CH3 છે, અહીં CH3 છે. બરાબર, આવી રીતના આ થ્રાઇસ છે ને આવી રીતના છે ને આનો મુક્ત મૂલક આવી રહ્યો. આ CH2 થ્રાઇસ છે ને આવી રીતના છે. આ CH હતા ને એમને એમ મીકો, આ કાર્બન હતો એમને એમ મીકીને મુક્ત મૂલક. બરાબર, તો આ 3 આ રીતના આવી ગયા. હવે અહીં કેટલા છે? 2. અહીં મીકો 2, CH2 મળી ગયા, અહીં મુક્ત મૂલક થઈ ગયો. અહીં તો છે જ 2 કાર્બન, અહીં 1 કાર્બન. સૌથી વધુ સંયોજકતા કોની? આવી રહી આની, પછી આની, પછી આની, પછી આની. ઓકે, નોટ ડાઉન કરવો હોય તો કરી દો. ઓકે, જો મારો વિડીયો ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.